મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો એવી આશા અને ઈચ્છા સાથે આજ નવા વ્લોગની શરૂઆત કરી દઈએ એકદમ પોઝિટિવિટી વાળી સવારથી. ચાલો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે. અત્યારે વાગ્યા છે 7, વાર છે સોમવાર અને તારીખ આજે 16 છે. નિખિલભાઈ જવાની તૈયારી કરે છે. દિશાએ મસ્ત મજાની ક્રિસ્પી એવી ભાખરી કરી દીધી છે. બંને નાસ્તો કરી લીધો છે અને નિખિલભાઈ અત્યારે જવાની તૈયારી કરે છે. ચાલો, એ જાય છે અત્યારે રાજકોટ ને કિશન એમને મૂકવા જાય છે બસ સ્ટેન્ડ સુધી. આજે એ જવાનો છે બસની અંદર ને બસમાં મુસાફરી કરશે, કારણ કે અઠવાડિયા સુધી ગાડી ત્યાં ને ત્યાં જ પડી રહે. એટલા માટે નિખિલ કે અહીંયા આગળ તમારે ક્યારેક જરૂર પડે ગાડીની તો હું તો જતો રહું અત્યારે બસમાં. ચાલો, દિશાબેને વિદાય આપી દીધી છે નિખિલને. હવે મળશે છેક આવતા શનિવારે રાત્રે. ચાલો, નિખિલભાઈને આપણે બધા જ બાય બાય કહી દઈએ. એમની જર્ની સારામાં સારી જાય. નિખિલ ગયા પછી દિશા નાઈ ધોઈને ફરી વખત આવી ગઈ છે નીચે. દીવાબત્તી કરી અને એણે એના કામની શરૂઆત કરી દીધી છે. જો અઠવાડિયા પછી નિખિલ આવે ને, એક જ દિવસ આવતો હોય, ખાલી રવિવારનો દિવસ. શનિવારે રાત્રે આવીને તરત જ સૂઈ જ જવાનું હોય ને રવિવાર આખો દિવસ એને નિખિલ એટલો આરામ કરે ને કારણ કે એમને ત્યાં આગળ આરામ બિલકુલ થાય નહીં. અને એટલા માટે થઈને થાય પણ એટલો બધો આરામ થાય નહીં. તો ઘરની સેટી ઘરના ગાડલામાં સૂવે અને ઘરનું ગોદડું, જૂનું પુરાણું ગોદડું નિખિલને સૂવાની મજા આવે. અને એ ગોદડાને કાયમ યાદ કરતા હોય. નિખિલ નાનો હતો ને ત્યારથી જ એક ગોદડામાં સૂવે છે. તો એ યાદ કરતો હોય કે મને આ ગોદડામાં ખૂબ જ નીંદર આવે એવી રીતે. એને બાળકોને આદત હોય ને, જો નાનું બાળક હોય ને તો એને એક નાની એવી ધાબળી કે ગોદડી કે એકાદું ચુંદડીનો કટકો કે સાડીનો કટકો એવી આદત હોય. એવી જ રીતે નિખિલ નાનો હતો ને તો એને પણ આદત હતી. તો એ આદત હજી સુધી બરકરાર જ છે એને. તો ચાલો, નિખિલને એ બધી જ વસ્તુ યાદ આવે ક્યારેક ક્યારેક. ચાલો, દિશાબેને મસ્ત નિખિલ ગયા પછી સરસ મજાનું કામ કરી લીધું છે. અને જો કેટલું સરસ મજાનું કિચન સાફ કરી નાખ્યું. આ સમયે સાક્ષી પણ નાસ્તા બાસ્તા કરી અને એ પણ એના કામ ઉપર જતી રહી છે. ચાલો, ત્યારે હું મળું તમને. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની આશા છે કે બધા જ મજામાં હશો. મારી તો એવી જ ઈચ્છા અને દુઆ હોય કે બધા જ મસ્ત મજાના અને તંદુરસ્ત રહે. એના બધાની જીવનમાંથી જે કંઈ પરેશાની હોય એ બધી જ દૂર થઈ જાય. સાથે સાથે તમારા બધાની દુઆઓ પણ મને મળે તો મારા જીવનની પણ પરેશાની બધી જ દૂર થઈ જાય. ચાલો, પરમપિતા પરમાત્માનો હાથ આપણા બધા ઉપર માથે જ છે. ચાલો, ત્યારે નવા દિવસની શરૂઆત કરી દઈએ એક નવા વ્લોગની સાથે, નવા એકદમ પોઝિટિવિટીની સાથે ભરપૂર એવા સરસ મજાના વ્લોગની સાથે કરી દઈએ. તો ચાલો, આજનો દિવસની વાત કરું હું તમને. તો સવારના પૂરમાં એકદમ મસ્ત એવા રનિંગ વોકિંગ થઈ ગયું છે અને ચાલી આવી અને સ્નાન બાન થઈ ગયા છે. ઠાકોરજીની સેવા કરી નાખી. સાક્ષીબેને પણ એનું કામ બધું જ મસ્ત કરી નાખ્યું તો ભાઈ. અને દિશાબેને પણ નાસ્તા વાસ્તા કરી અને કરાવી દીધા નિખિલભાઈને. નિખિલભાઈ જતા રહ્યા છે અત્યારે રાજકોટ. હવે આવશે છેક આવતા શનિવારે રાત્રે અને રવિવાર રોકાશે અને પાછા સોમવાર જતા રહેશે. હમણાં તો એમનું કામ આ જ છે. કિશનભાઈ છે હમણાં મારી સાથે આવશે. એમને પણ અત્યારે બહારગામ જ જવાનું છે, પણ મારે જવાનું છે અત્યારે બહાર. જોઉં છું, હમણાં બધા મસાલાની સિઝન આવી ગઈ છે તો ધીમે ધીમે આપણે પણ મસાલા બધા કરતા થઈ જઈએ ને ભાઈ. નહીં તો આપણે પાછળ રહી જશું. પાછળ રહી જવા કરતાં તે સારા સારા મસાલા પછી જતા રહે. એને તો ચાલો, આજે એક સરસ મજાની જગ્યાએ જવાનું છે. જોઈએ મસાલા આપણને ક્યાં ગમે છે એ જોઈએ. ચટણી, મીઠું, ચટણી, હળદર, ધાણા, જીરું બધું લેવાનું છે. તો જોઈએ શું ગમે છે. ભાવમાં બધું પડશે અને વ્યવસ્થિત વસ્તુ હશે બધી તો ખરીદી પણ લેશું.
ચાલો મારા જેઠાણી બંને મારી રાહ જોવે છે, ત્યાં જઈને હું તમને મળીશ. ચાલો અત્યારે હું કિશનની સાથે જાઉં છું. ચાલો ફળિયા વાળવાના બાકી છે હજી. ધાનુબેનને આજે બિલકુલ મજા નથી, એટલે કાલે ગયા હતા ને ખુશ્બુ ફિયાના ઘરે, તો ત્યાં આગળ ચોકલેટ એ ખાધી હતી, ઠંડા ઠંડા પાણી પણ પીધા હતા, એટલે બેનને થઈ ગઈ છે શરદી. જોકે એક દિવસથી શરદી હતી જ તે બેનને. જેમ જેમ ઉનાળો બેસતો જાય ને એમ સિઝનની શરદી થાય, એ રીતે સિઝનની શરદી થાય. ઋતુ બદલાય ને એની વચ્ચે જે ગેપ આવે ને એમાં એમને શરદી થઈ જાય. તો ચાલો હું તમને આગળ મળતી જાઉં. ધાનુબેનની અત્યારે કેર કરવાની છે, આજે સ્કૂલે નથી મોકલી ધાનુબેનને, તો ધાનુબેન આરામ કરે છે. ચાલો હું બતાવું તમને બધાને મળો. હા ચાલો ધાનુબેન સુતા છે. ધાનુ હા શું કરે દીકો? પાણી પીવે છે અને ધાનુબેન જોવે છે ટીવી. એને ધાનુ ચાલો આરામ કરજો. ઓકે આજનો દિવસ ઓકે. ચાલો હું આવું હો, 1 મિનિટ આવું હો. ચાચુને બાય બાય કહી દો. દિશાબેન કરે છે, દિશા ફળિયા વાળે છે, હજી ફળિયા વાળવાના બાકી છે, તો દિશાબેન ફળિયા વાળશે અને કિશનભાઈ તૈયાર છે મારી રાહ જોઈને. ચાલો હું નીકળી જાઉં. કિશનભાઈ રાહ જોઈને ઊભા છે બહાર મારી. તો ચાલો હું તમને ત્યાં આગળ જઈને મળું છું, શું હું લઉં છું, શું કરું છું, એ બધું જ તમને બતાવતી જઈશ. ચાલો આગળ મળીએ. ચાલો કિશનભાઈ પણ જાય છે જોબ ઉપર, અને આ સમયે દિશા પણ જો હજી ફળિયા વાળવાના બાકી હતા. મેં હજી અત્યાર સુધીમાં ખાલી ને ખાલી સેવા જ કરી છે. એક વખત સવારના પરમાં ફળિયા વાળ્યા હોય, પણ અત્યારે બીજી વખત વાળવા જ પડે ફરજિયાત, કારણ કે માટી એટલી બધી હવે ઉડે છે ને, અને પાન પણ એટલા બધા ખરે છે ને. પાનખર ઋતુ હોય કે કોને ખબર નહીં, પણ એટલા બધા પાન ખરે અને માટી તો એટલી બધી હોય ને, એટલે દિવસમાં 2-3 વખત વાળવું પડે. ચાલો હું જાઉં છું, પણ મારે જવું કઈ રીતે? ધાનુબેનને ફોહલાવવા પડશે થોડાક, એટલે દિશા છે ને એને થોડીક વાર માટે સાચવશે. ત્યાં સુધીમાં ચાલો હું નીકળી ગઈ હે ને. ચાલો હું ગયા પછીનો આ વ્લોગ છે, વિડીયો છે, કે જ્યારે હું નીકળી ગઈ છું કિશનની સાથે, અને ધાનુબેનને કાંઈ વાંધો ન આવ્યો. હવે થોડી સમજુ થઈ ગઈ છે અને થોડી હવે રમવા લાગી છે. આજે ધાનુને બિલકુલ મજા નથી, એને નાકમાંથી એકલા પાણી જ જાય છે બેનને. તો એના માટે દવા પણ લઈ લીધી છે, શરદીની દવા લઈ લીધી છે, પણ એને ક્યાંય ગમે નહીં. એની સાથે એક વ્યક્તિ તો હોવું જ જોઈએ. ચાલો એ શહેરીમાં રમવા ગઈ છે એની ગાડી લઈને. એની જેવડા નાના છોકરાઓ બહાર રમે છે, તો એની સાથે થોડીક વાર રમશે ને, તો ત્યાં સુધીમાં દિશાને થોડું ઘણું કામ થઈ જશે. મેં દિશાને કીધું છે કે જેટલું થાય ને બેટા એટલું જ કરશે, વધારે પડતું કાંઈ જ નહીં કરતી, કારણ કે હું જ્યાં આગળ જાઉં છું ને ત્યાં આગળ પણ ઘણું બધું મોડું થવાનું છે. જો 10:30 વાગ્યાના ગયા છીએ, હવે આવીએ ત્યારે ખબર પડે. ધાનુબેન ચાલો બહારથી પણ કંટાળી ગઈ, એને આજે ક્યાંય ગમતું જ નથી. ઘડીક બહાર જાય તો ઘડીક અંદર આવે. ચાલો ધીમે કરી અને દિશાએ ફળિયા તે બધું જ વાળી નાખ્યું છે, અને ત્યાર પછી એ આવી જશે ઘરની અંદર. થોડીક વાર ધાનુની સાથે ટાઈમ સ્પેન્ડ કરશે. આજે મેં દિશાને કીધું છે કે કામ ન થાય ને તો કાંઈ નહીં, પણ બસ આજે ધાનુને સાચવ છે. ચાલો હું નીકળી ગઈ છું અત્યારે. કિશન મારી સાથે છે, એને જોબ ઉપર જવાનું છે. એ મને મૂકી અને એ જતો રહેશે જોબ ઉપર. ચાલો હું મારા સ્થાને પહોંચી જાઉં. અત્યારે વાગી ગયા છે 10:30 અને હું નીકળી પડી છું અત્યારે. ચાલો બજારમાં, એને મરચાની બજારમાં. ચાલો અમે 3 દેરાણી જેઠાણી અને મારા જેઠ આવ્યા છે. અમે નીકળી પડ્યા છીએ અત્યારે મરચાની બજારમાં. ચાલો મરચાની સિઝન આવી ગઈ છે અત્યારે, ફૂલ સિઝન છે. અને મરચાં જો એટલા સરસ મજાના આવે છે, કાંઈ જો અત્યારે ન લીધા ને તો પછી પસ્તાવવું પડે ભાઈ, એવું થઈ ગયું છે અત્યારે. અને વાતાવરણનો પણ કાંઈ ભરોસો નથી, ક્યારે વરસાદ આવી જાય, ક્યારે વાતાવરણ ચેન્જ થઈ જાય, એનો પણ કાંઈ ભરોસો નથી. અને મેં પણ હજી નથી લેવા કરતાં આજે હું માર્કેટમાં આવી જ ગઈ. મારા જેઠાણીએ મને ઘણું બધું પ્રોત્સાહન આપ્યું કે અત્યારે લઈ લે, નહીં લે ને તો આગળ જતાં પસ્તાવો થશે. એના કરતાં અત્યારે ઘણું સારામાં સારું મરચું આવે છે ને, તો અત્યારે જ લઈ લેવાય ભાઈ. જો એટલા સરસ મજાના મરચાં હતા ને, કાંઈ ન પૂછો વાત. એને હમણાંથી રહેવાનું મરચું એટલું સરસ મજાનું આવે છે ને. આ મરચું આવતું જ હતું પણ અમને ખબર નહોતી ને. અમે તો કાયમ ડબલ પટ્ટો અને કાશ્મીરી સિવાય બીજું કાંઈ જાણતા નહોતા. જે ખાતા હોય એ જ ખબર પડે આપણને. તો આ વખતે અમે માર્કેટમાં જ્યારે ગયા ને ત્યારે ખબર પડી કે કેટલી પ્રકારના, લગભગ 48 જાતના કે 56 જાતના મરચાં આવે છે. એને અમુક મરચાં તો બધા એક સરખા જ લાગે, ખબર જ ન પડે આ કઈ પ્રકારનું છે એમ. ચાલો અમે ફાઇનલી ડિસિઝન લઈ લીધું છે હવે
કે કયું મરચું અમારે લેવાનું છે. અને 2 મરચાં ભેગા કરી ડબલ પટ્ટો અને રેવા અમે લીધું છે, બંને મિક્સ કરવાના છીએ. અને ચાલો ડીટીયા તોડવા માટે થઈને આપી દીધા. અને ત્યાં આગળ સરસ મજાની સુવિધાઓ હોય એટલી સરસ કે ત્યાંની બહેનો જ આપણને મરચાં તોડી દે, હે ને, ડીટીયા તોડી દે. અને બી જો રાખવા હોય તો રાખવાના, બાકી કાઢી નાખવાના. જો મરચાં એટલા સરસ મજાના છે ને, પણ આ વખતે માર્કેટ એટલી બધી ઊંચી છે ને, ખૂબ જ મોંઘા મરચાં છે ભાઈ. તમે લોકોને પણ જો લેવાના હોય ને તો અત્યારે જ લઈ લેજો, કારણ કે હવે પછીની સિઝન બદલાઈ જ જવાની છે. અને આજે તો જોયું તો ખાલી ને ખાલી બજારમાં મરચાં જ છે, ક્યાંય ધાણી કે જીરું કે હળદર કાંઈ જ નથી. અને નાકની હાલત તો સાવ બગડી ગઈ હતી ભાઈ. મરચાં ડીટીયા તોડાતા હતા એટલે હાલત એકદમ બગડી ગઈ હતી. અને નાકમાં જ મરચાં આવી જાય ભાઈ. એને સરસ મજાના જો ડીટીયા તોડાય છે અત્યારે. અમારા 3 દેરાણી જેઠાણીના ઘણા બધા મરચાં થઈ ગયા ભાઈ. હમણાં ફટાફટ જો એ લોકો તોડે છે ને, 1 કિલોના 25 રૂપિયા અથવા તો 20 રૂપિયા, હે ને, એ લોકો ભાવ કરે એ રીતે આપણે એમને દેવા પડે. પહેલાં તો જો આ બધું જાતે જ કરતા, એને જાતે જ ડીટીયા તોડતા અને એવું બધું કરતા. મરચાં ઘરે લઈ આવીએ, પછી સૂકવીએ, એના ડીટીયા તોડીએ, પછી પાછા બપોર પછી પાછા દહીંના દળાવા જઈએ. આખો દિવસ એમાં ને એમાં જ જાય. જોકે અમે આવ્યા છીએ ત્યારના આમ તો જો કે એમને એમ જ છીએ. જો આ ઘંટી છે ને, કેટલી સરસ મજાની ઘંટી છે. જો અહીંથી દળાતા જાય ભાઈ, મરચાં નાખતા જાય ને ત્યાં આગળ ડીટીયા તોડાણા ને, અહીંયા આગળ આ ઘંટી છે હવે. અને જો આગળ છે ને દળાઈને બહાર નીકળતું જશે. ને અહીંયા આગળ જ અમે 10:30 આવ્યા હતા. અમે ઘરે પહોંચીએ ને ત્યાં 3-3:30 વાગી ગયા. વિચાર કરો ત્યારે. એને જો આ મરચાં નાખી દીધા, હે ને. અને અહીંયા આગળથી જો આ ઘંટી દળાઈને બહાર કાઢી દીધું, એને મરચાં નીકળી ગયા બહાર. આવી રીતે સરસ મજાની પ્રોસેસ થાય. હજી આને તેલ દેવાનું હોય, મોણ આપવાનું હોય, તો એ તો હજી પ્રોસેસ આખી એ બાકી છે ભાઈ. આખિરકાર અમારા બધા જ દહીંના દળાઈ ગયા છે અને અમે થઈ ગયા હમણાં થોડીક વારમાં જ ફ્રી. અને હવે ઘરે જશું, નાહી ધોઈને પાછા ફ્રી થશું ભાઈ. ને ક્યારના એમને હતા ને એટલે કંટાળી ગયા હતા. અને મરચામાં એટલી ખરાબ વાસ આવે ને, નાક તો એકદમ તીખું થઈ ગયું હતું. અને જો મરચાંની પ્રોસેસ ચાલુ જ છે ને, એટલા સરસ મજાના મરચાં હતા ને આજના તો કે ન પૂછો વાત. ને અમને ઘણો સંતોષ થઈ ગયો કે કાંઈ વાંધો નહીં, સમયે અમારું કામ બધું જ પતી ગયું. આમાં પણ સિઝનનું બધું કરવું જ પડે ફરજિયાત. અને આ સિઝન આવી ગઈ છે, અત્યારે મસાલા થશે, ઘઉં આવશે, અથાણા થશે, અને આ જ સમય છે. ચાલો હું અને મારા જેઠાણી બંને અને મારા જેઠ આવ્યા છે ને, બધા જ હવે ચાલો ફ્રી થઈ ગયા. અને ઘરે જઈને તૈયાર માલે જ જમવાનું છે. ને ઘરે જઈને નાહી ધોઈ અને સીધા જમી જ લીધું. અને આખો દિવસ પછી તો વિડીયો હાથમાં જ નથી લીધો ભાઈ. દિશાએ સરસ મજાની રસોઈ બનાવીને તૈયાર રાખી હતી. જો સરસ મજાનું બટેટાનું રસાવાળું શાક કર્યું છે, મારા માટે રોટલો છે, ધાનુ માટે ખીચડી બનાવી છે, અને રોટલી કરી છે થોડી ઘણી, અને સંભારો છે. સંભારામાં તો અથાણામાં છે મરચાં અને કાકડી છે. જમી કરવીને સૂઈ જ ગયા. આજે એટલા થાકી ગયા ને, બેઠા પણ એટલો બધો થાક લાગે બોલો. ચાલો ફાઇનલી આજ બધું જ કામ સરસ મજાનું પતી ગયું. ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ. તમને કેવો લાગ્યો? જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલ આવતા વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહથી ફરી વખત પાછા મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.